અહીં કેસર કેરીના બગીચાની સુરક્ષા કોઈ સિક્યુરિટી ગાર્ડ નહીં પણ સિંહ પરિવાર પોતે કરી રહ્યો છે। આંબાના બગીચામાં રખેવાળી માટે માણસો રાખવામાં આવતા હોય છે અથવા તો મોંઘી વાડ કરવામાં આવે છે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સાક્ષાત વનરાજ કોઈના બગીચાની ચોકી કરતા હોય? જી હા, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝેર ગામમાં કંઈક આવો જ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। અહીં સ્વાદિષ્ટ કેસર કેરીના બગીચાની સુરક્ષા કોઈ સિક્યુરિટી ગાર્ડ નહીં પરંતુ સિંહ પરિવાર કરી રહ્યો છે। જુઓ અમારો આ ખાસ રિપોર્ટ। અમરેલીના ધારી પંથકની સીમ અત્યારે કેસર કેરીની સુગંધથી મહેકી રહી છે, પણ આ સુગંધ વચ્ચે ગીરના રાજાની ગર્જના પણ સંભળાઈ રહી છે। ઝેર ગામની સીમમાં આવેલી આંબાની વાડીઓમાં અત્યારે સિંહ પરિવારે ધામા નાખ્યા છે। ગામ ઝેર, તાલુકો ધારી। અમારા વિસ્તારમાં મોટા પાયે બાગાયત વિસ્તાર છે અને કેસર આંબાના ઝાડ આવેલા છે। અત્યારે હાલમાં કેસર કેરી તૈયાર પણ થઈ ગયેલી છે। અમારા વિસ્તારમાં સિંહ, ભૂંડ, રોજ બહુ જ ખૂબ જ પ્રમાણમાં વસવાટ કરે છે। આ સિંહો છે, એકંદર અમને મોટો ફાયદો એ છે કે રોજ અને ભૂંડ છે એ સિંહને જોઈ અને ભાગી જાય છે। સિંહ છે એક અમારા મિત્રો તરીકે બગીચાઓમાં ફરતા હોય છે અને અમારું જે પાણી જે છે કૂવાનું કે દારનું એમાં પાણી પીવે છે, એ જ પાણી અમે આંબાને પાઈએ છીએ। કેસર કેરી અને કેસરી સિંહ એટલે બહુ બંધ બેસતું છે અને કેસર કેરી પણ બહુ સારા પ્રમાણમાં થાય છે। કેસરી સિંહ પણ હોય છે અને ક્યારેક ક્યારેક બગીચાઓમાં સિંહ બેઠા હોય છે। અમારા માણસો જેમ માલઢોરને હાંકીને બહાર કાઢે છે એમ સિંહને પણ બહાર કાઢે છે અને માણસો કામ કરે છે। આવું ઘણી વખત અમારે આ બગીચાઓમાં બને છે। હાલમાં પણ અત્યારે સિંહના બહુ મોટા પ્રમાણમાં મારા વિસ્તારમાં વસવાટ છે। એક સિંહણ અને તેના 3 પાઠડા આ આંબાવાડીને પોતાનું ઘર બનાવી ચૂક્યા છે। દિવસે આંબાની ઠંડી છાયામાં આરામ કરીને રાત્રે બગીચામાં પહેરો। આ નજારો જોઈને ભલભલાના પરસેવા છૂટી જાય, પણ અહીં તો કુદરતનો અલગ જ ખેલ જોવા મળી રહ્યો છે। સિંહની હાજરીને કારણે અહીં ઈજાદારો અને મજૂરો પણ એક અનોખા તાલમેલ સાથે કામ કરે છે। જંગલના રાજા સાથેનો આ સહઅસ્તિત્વનો નજારો એ સાબિત કરે છે કે જો વન્યજીવોને છંછેડવામાં ન આવે તો તે મનુષ્ય માટે રક્ષક પણ બની શકે છે। અમે આંબાના બગીચા રાખીએ છીએ। મારું નામ પીસ વાજા છે। હું ચોરવાડથી રહું છું ને ઇજારા રાખીએ છીએ। તો અમે જે આંબાના બગીચામાં રહીએ છીએ એ જ બગીચામાં સિંહો પણ રહે છે, પણ એ આપણને હેરાન નથી કરતા। જે એ સિંહોને લીધે અમને જે ભૂંડ છે, રોજ છે, જે નુકસાન કરે છે આપણા આંબાના બગીચામાં એ અટકાવે છે। મતલબ અમને કોઈ હેરાન નથી કરતા અને અમે એ લોકો જે એ પાણી પીવે છે, કુંડીએ પાણી પીવા આવે છે, એ જ પાણી અમે આ આંબામાં પાઈએ છીએ। એટલે કેરી પણ શું છે, સિંહનું પીધેલું પાણી પીએ છે એટલે આંબાની કેરીમાં અમે એ જ ખાઈએ છીએ ને એ બને છે। લિયાકત નાનુભાઈ લલિયા, ગામ ઝેર। અહીંયા મારે 30 વીઘાનો બગીચો છે ઝેર ગામની અંદર અને સિંહ વિશે સિંહ તો અહીંયા કાયમ માટે વાડીમાં રહેશે। પાણીનું સારું છે, ઠંડુ હોય એટલે સિંહને તડકાના હિસાબે અહીંયા અમારી વાડીમાં કાયમ માટે રહેશે। સિંહના હિસાબે અમારે અહીંયા રોજ ભૂંડ એનો ત્રાસ નથી। સિંહ તો કાયમ માટે અમારી વાડીની અંદર હોય જ છે અને એ અમારું રખોપું કરે છે। સિંહની હાજરીના કારણે જંગલી જનાવરોનો ત્રાસ નાબૂદ થઈ ગયો છે, જેની સીધી પોઝિટિવ અસર કેરીના પાક પર જોવા મળી રહી છે। ધારી અને ગીર કાંઠાના વિસ્તારમાં સિંહોની સંખ્યા મોટી છે, પરંતુ ઝેર ગામની આ આંબાવાડી સોશિયલ મીડિયા અને પંથકમાં ચર્ચાનો વિષય બની છે। પ્રકૃતિ અને પ્રાણી વચ્ચેનો આવો મૈત્રીપૂર્ણ વ્યવહાર માત્ર ગીરમાં જ જોવા મળી શકે। અહીં કેરી પાકે છે આંબા પર, પણ તેની ચોકી કરે છે ડાલામથ્થો સાવજ, જે વાડી માલિકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે।